કોઈને દેજો નહીં વાંધ્યાનો અવતાર રોવે રે પ્રભુ મારી આલડી કોઈને દેજો ના વાંધ્યાનો અવતાર રોવે રે મારી આલડી અમને દેજો એક મેણાનો ભવનાર રોવે રે વાલા મારી આલડી અમને દેજો એક ખોલાનો પૂતનારા હરુવે રે મારી આંગળે બોલા બોલા પિંગલ ગઢના રાજા પડ્યા મેળલા બોલિયા બોયના બોયના પિંગલ ગઢના રાજા બડિયાર મેળલા બોલીલા આજે મેળના મારે લાયા જમલહાલિયા આવ્યા જંગલની માય મેળાના મારે લાય જમલાવિયા રે આજે મેળે વન રાવણ યજમલ ફરવા લગા એવા પેલા પેલા વનાય જમલ ફરિયા રે અમે દેખાય કમાતી મેલો રે વન રાવણ યજમલ ફરી રે વડા એ સામે સામે દેખો એક મંદિર પેલા પેલા વનાય જમલ ફરિયા રે સામે ધજા દેખાય છે ધજા દેખાય છે તો મંદિર છે તો પૂજારી ભાઈ લાવ જઈને તપાસ કરો પૂજારી ભાઈ એ પૂજારી ભાઈ અટમાળા પટમાળા કેવડાના બીડી માળા પૂજારી ભાઈ એ પૂજારી ભાઈ કાળો કપડ કાળો કપડ પૂજારી ભાઈ એ પૂજારી ભાઈ હા ભગત અરે પૂજારી મહારાજ આ શેનું મંદિર છે આ શિવ શંકર નું મંદિર છે મારે તેમના તપ કરવા છે તમે તપ કરશો તો અમે શું કરીશું તમે તપ કરો તમે વાસ કેમ મારો એટલા બધા અરે પૂજારી મહારાજ ઘણા સમયથી જંગલમાં ભટકું છું પીવા પાણી પાણી તમારે સ્નાન ક્યાંથી કરું બાજુમાં નદી છે ત્યાં તમે સ્નાન કરતા હો બહુ સારું કોઈ ખાડા ખાડા વેલી ગંગા એ માય જ્ઞાન કરી ગંગા જા એ તમે ધીમે હાલો ને ગંગા મૈયા એ મસાન કરે અજમલ રાજા તમે ધીમે વસને ગંગા મૈયા એ માય જ્ઞાન કરી ગંગા જા એ તમે ધીમે હાલો ને ગંગા મૈયા એ મસાન કરે અજમલ રાજા કોઈ ખાડા ખાડા વેલી ગંગા એ માય જ્ઞાન કરી ગંગા જા ઓ જય શિવ શંકર ત્રિપુરારી જાગો ને દિલ સુંદરારી હે જી શંકર ત્રિપુરારે જાગો ને ત્રિશુલધારે જય શિવ શંકર ત્રિપુરારી જાગો ને દિલ સુંદરારી હે શિવ શંકર જલ ખનિરંજન લખ લખ વદન ગિરનારે હે જી શંકર ત્રિપુરારે એ જાગો ને ત્રિશુલધારે તારે ન લાગે બોળા તારે ન લાગે ગુણ લાગે
તારી ધૂન લાગે ગણપતિના પિતા તમારી ધૂન લાગે ગણપતિના પિતા તમારી ધૂન લાગે તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે કાકડ બ્રવાળા તમારી ધૂન લાગે વાળા તમારી ધૂન લાગે રામે જટાવાળા તમારી ધૂન લાગે જટાવાળા તમારી ધૂન લાગે તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે ગોપરાટાવાસી તમારી ધૂન લાગે રાષ્ટ્રવાસી તમારી ધૂન લાગે હરિ ઓમ આવી રીતે ઇન્દ્ર રાજાનું રુદ્રાસન ડોલવા લાગ્યું છે ઇન્દ્ર રાજા એની નિરંકુશ તપાસ કરવા આવે છે કેવી રીતે અમારા નામ છોટી તરા જોતાને ડોયલા ડોલવાને રાજા વારમવા એ બાલ વર છોટી તરા જોતાને ડોયલા ડોલવા રાજા વારમવા બાર વર છોટી તરા જોતાને ડોયલા હાલા પેલાના ઋષિમુનિઓ હજારો વર્ષથી તપતા હતા છતાંય પણ મારા ઇન્દ્રસેનને કાંઈ થતું નહીં આજ કોઈ કાળા માથાનો માનવી આવી તપસ્યા કરી બેઠો છે લાય મારા ઇન્દ્રપુરી માં પાસ કરી લો બોલે ઢોલે સજની માતા રે ઇન્દ્ર ઢોલે એને પાણી પતુયા આકાશ રે ઇન્દ્ર ઢોલે રે એને જોયા નથી મારા પગ રે ઇન્દ્ર ઢોલે મારી પાટું મારી ને કડું માર રે ઇન્દ્ર ઢોલે રે બોલે ઢોલે દેવો ના દરબાર રે ઇન્દ્ર ઢોલે એ ઢોલે 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 એ ઢોલે 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 ઇન્દ્ર પૂરી રાજ રે ઇન્દ્ર ઢોલે રે હાલ આજ હામ ની મને ज्यादा देवलोक के माल को सभा बनाने ज्यादा देव ब्रह्मा ने कहेलू रहे देव इंद्र ज्यादा संकट पड़े ज्यादा मुझे याद तुझो तो लाए आज महान संकट पड़े से तो लाए देव ब्रह्मा ने याद करो इंद्र बोलावे ब्रह्मा आवो जो रे अपने इंद्र बोलावे ब्रह्मा आवो जो रे आओ देवो ने दरबार
કોઈ દિવસ નહીં. અને આજે મને બોલાવવાનું કંઈક કારણ તો હશે. અરે હા દેવ તમને પણ આજ ઇન્દ્રપુરી માલકર બોલાવવાનું એક જ કારણ છે. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપતા હતા, છતાંય મારા ઇન્દ્ર સંગે કાંઈ થતું નહીં. આજ કોઈ કાળા માથાનો માનવી એવી તપસ્યા કરી બેઠો છે. આજ એ મારો ઇન્દ્ર લઈ લેવા માંગે છે. જો દેવ તમે આવશે કે જાણતો તો મને જલ્દી જાણ કરો, નકર આજ મારી શિરોની તલવારથી ના ધર્મ સે જુદા કરી આપના સર્વમાં રાખો. અરે નહીં દેવ, આ વિશે તો કાંઈ નથી જાણતો. અરે હા દેવ બ્રહ્મા, તો આ વિશે કોણ જાણે છે? મારાથી મોટું કોણ કે દેવ વિષ્ણુ. એમને મને કહેલું કે જ્યારે તમે સંકટમાં પડો ત્યારે મને યાદ કરો. એમને પણ અહીંયા હાજર કરો. એવા બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ આવતો રે. એવા બ્રહ્માના બોલાવે વિષ્ણુ આવતો રે. આવો દેવને દરબાર. બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ આવતો રે. યાદ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા. એ આવ્યા ઇન્દ્રપુરી બ્રહ્માના બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે કહો અત્યારે બોલાવો. ઇન્દ્રદેવને કામ છે. અરે દેવ અત્યારે બોલાવવાનું કારણ. અરે હા દેવ વિષ્ણુ તમને પણ આજે ઇન્દ્રપુરી માલકર બોલાવવાનું એક જ કારણ છે. એ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા હતા, છતાંય મારા ઇન્દ્ર સંગને કાંઈ થતું નહીં. આજ કોઈ કાળા માથાનો માનવી તપસ્યા કરી બેઠો છે. આજ આવશે તમે કઈ જાણતો તમને જલ્દી જાણ કરો, નકર મારી શિરોની તલવારથી જન્મને જુદા કરી આપના શરણમાં નાખી દઉં. અરે દેવ, આ વિશે તો કાંઈ નથી જાણતો. મારાથી મોટા કોણ કે દેવ ભોળાનાથ. તેમને મને કીધેલું કે તારે તમે સંકટ પડે ત્યારે મને યાદ કરો. એમને પણ અહીંયા હાજર કરો. કોઈ દિવસ નહીં અત્યારે બોલાવવાનું કારણ. અરે ભોળાનાથ તમને પણ આજે ઇન્દ્રપુરી માલકર બોલાવવાનું એક જ કારણ છે. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા, છતાંય મારા ઇન્દ્ર સંગને કાંઈ થતું નહીં. આજ કોઈ કાળા માથાનો માનવી આવી તપસ્યા
તપસ્યા કરી બેઠો છે જેમ પોપટનું પાંજરું ડોલે ને ભોળાનાથ એ જ રીતે આજ આ દેવ ઇન્દ્રને આખી ઇન્દ્ર કરી ડોલવા લાગે છે અરે જો હા, આ વિશે આપણે જાણ કરો મને જલ્દી જાણ કરો નકર મારી શિરોની તલવારથી ધન મળશે જો કે આપણા સર્વ અરે હાદી ઇન્દ્ર એ કોઈ તમારું ઇન્દ્રાસન લઈ જવા નથી માંગતો. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે ઇન્દ્ર. એને હમણાં જ હું સપના રૂપે દર્શન આપી અને વેલા આવું. અરે દેવો જાવો દેવો ને દરબાર ઓ જી જાવો હવે ભલે મહાદેવ તપરીય કરવાથી કારણ નહીં મળે મોજે એવા રાજા યજમલ હવે યજમલ હવે એ રાજા યજમલ જાઓ